हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર લોસ ઓફ પ્રોફિટ એટલે કે ઇન્સ્યોરન્સ ક્લેમ. તો સ્ટાર્ટ કરીએ. ઇન્સ્યોરન્સ ક્લેમ, લોસ ઓફ પ્રોફિટ. ઇન્સ્યોરન્સ ક્લેમમાં લર્નિંગ પોઈન્ટ, ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, બેઝિક ટર્મ, પ્રેક્ટિકલ ક્વેશ્ચન. સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન. ફાયર એક્સિડન્ટ, ફ્લડ, અર્થક્વેક્સ, theft, strike, terrorism, etc. Risk being challenge in the development of trading industries. Trading organizations cannot prevent such risk but can avail the security offered by insurance company against the risk by taking insurance policy. તો આ બધા પોઈન્ટ્સ છે કે ફાયર એક્સિડન્ટ, ફ્લડ, અર્થક્વેકને આના બધા કારણે હવે આને આપણે ચેલેન્જ તો ન કરી શકીએ, પણ આનાથી બચવા માટે ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ છે એ એક સિક્યુરિટીના ફોર્મમાં ઇન્સ્યોરન્સ પોલિસી લઈ શકે, જેના કારણે લોસ મિનિમાઇઝ કરી શકે. So most of trader industrial unit firm take insurance policy to cover the various risk regularly. So most of firm છે એ insurance policy લઈ લેતા હોય છે. For this purpose they pay insurance premium to the insurance company and the insurance company issue insurance policy which is a contract between them. Fire insurance being the contract of indemnity, a claim can be lodged only for the actual amount of loss not exceeding the insured value. Following are some points of importance which must be considered. First, fire insurance is a contract of indemnity, therefore the claim will be limited to the actual loss suffered even though the insured value of goods may be higher. તો ઇન્સ્યોરન્સ કંપની જે લોસ આપે છે, જે ક્લેમ પે કરે છે, એ એકચ્યુઅલ લોસ અથવા તો મેક્સિમમ જે અમાઉન્ટ ઓફ પોલિસી, જેટલા રૂપિયાની આપણે પોલિસી લીધી હોય ત્યાં સુધી આપી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વેન ધ ફાયર અકર ઇન એની બિઝનેસ પ્લેસ ઇટ અફેક્ટ ધ બિઝનેસ ઇન ટુ વે. ફર્સ્ટ, સ્ટોક, મશીનરી એટસેટ્રા asset are destroyed, and second, production and sales are reduced which would ultimately affect the profit of business. તો જ્યારે ફાયર અકર થાય છે તો આપણે બે રીતે બિઝનેસમાં અફેક્ટ થતું હોય છે. એક તો આપણું જે ફિઝિકલ થિંગ્સ છે, સ્ટોક છે, મશીનરીઝ છે, એ બધા ડિસ્ટ્રોય થયા હોય, અને સેકન્ડ, પ્રોડક્શન અને સેલ્સ, આપણે એટલું પ્રોડક્શન પણ ન કરી શકતા હોય અને સેલ્સ પણ ન થઈ શકે. તો સેલ્સ અને પ્રોડક્શન અફેક્ટ થાય તો અલ્ટિમેટલી અફેક્ટ ધ પ્રોફિટ. તો એટલા માટે ઇન્સ્યોરન્સ ક્લેમ એક લોસ ઓફ સ્ટોક હોય છે અને એક લોસ ઓફ પ્રોફિટ હોય છે. લોસ ઓફ સ્ટોક આપણે પ્રીવિયસ લેક્ચરમાં લર્ન કરી લીધું. હવે આપણે વાત કરવાની છે લોસ ઓફ પ્રોફિટ માટે. Moreover, certain fixed expense of the business continue to occur, so the policy of loss of profit or consequences loss policy is taken by the prudent businessman. એટલે નોર્મલી બિઝનેસની અંદર લોસ ઓફ સ્ટોક માટેની તો પોલિસી લેવામાં આવતી હોય છે. સાથે સાથે જે ડેટના ફાયર અકર થઈ હોય ત્યાંથી નોર્મલ બિઝનેસ સ્ટાર્ટ થાય તો સમ ટાઈમ, મે બી 2 મંથ, 3 મંથ, 5 મંથ, તો એટલો પીરિયડ છે તમે પ્રોપર સેલ ન કરી શકો, જેના કારણે અલ્ટિમેટલી તમારો પ્રોફિટનો લોસ થતો હોય છે. તો એના માટેની પણ એક પોલિસી લેવામાં આવે છે, દેટ ઇઝ નોન એઝ અ કન્સિક્વન્શિયલ લોસ પોલિસી, જેને આપણે લોસ ઓફ પ્રોફિટ પોલિસી કહી શકીએ. અને નોર્મલી બિઝનેસમેન્સ છે આ પોલિસી લઈ લેતા હોય છે. Thus, apart from the insurance for a stock and asset, the insurance for loss of profit can also be taken separately, and for such consequential loss, compensation can be received from the insurance company. તો લોસ ઓફ સ્ટોક ને અસેટ એના માટે તો પોલિસી લેતા જ હોય છે. સાથે સાથે આપણે જે પ્રોપર ફાયરના કારણે આફ્ટર ફાયર નોર્મલ બિઝનેસ આપણો સ્ટાર્ટ થાય ત્યાં સુધીમાં જે આપણું સેલ્સ નથી થઈ શકવું અથવા તો નોમિનલ કે મિનિમલ સેલ્સ જે આપણું થઈ શક્યું છે એના ઉપરનો જે પ્રોફિટનો લોસ છે એના માટેની પણ આપણે પોલિસી લેતા હોઈએ છીએ. સેકન્ડ પોઈન્ટ છે અધર ટર્મિનોલોજી, જેમાં પોલિસી પીરિયડ. Generally, such policy is taken for the 1 year. Indemnity period. In a 1 year policy, a specific time period of loss is required to be mentioned. જ્યારે આપણે પોલિસી લેતા હોય તો એમાં આપણે એક એસ્ટિમેટેડ ટાઈમ કે ભાઈ 2 મંથ, 3 મંથ માટે આપણે લોસ કવર કરવો છે, તો જે 2 મંથ, 3 મંથ હોય છે એ સ્પેસિફિક ટાઈમ પીરિયડ ઇઝ નોન એઝ અ ઇન્ડેમનિટી પીરિયડ. The period starting with the occurrence of the damage and ending on the date of restart of business activity is called loss period or indemnity period. જે ડેટના ફાયર અકર થઈ હોય એ ડેટથી સ્ટાર્ટ કરી અને નોર્મલ બિઝનેસ તમારો સ્ટાર્ટ થાય એ ડ્યુરેશનનો જે ટાઈમ પીરિયડ છે દેટ ઇઝ નોન એઝ અ ઇન્ડેમનિટી પીરિયડ, જે આપણી પોલિસીમાં મેન્શન કરેલું છે. તે મે બી 3 મંથ, 4 મંથ, 5 મંથ, ઇવન તમે ફૂલ યર માટે પણ લઈ શકો છો. This period depends on the nature of business
જેવો તમારો બિઝનેસ છે એના ઉપર આધાર રાખે છે. ઇટ ઇઝ એસ્ટિમેટેડ એન્ડ મેન્શન ઇન ધ પોલિસી. એક અંદાજ લગાવી અને પોલિસીની ડોક્યુમેન્ટની અંદર એ મેન્શન કરેલું હોય છે કે આપણે 3 મંથ માટે, 4 મંથ માટે, 5 મંથ માટે કે 6 મંથ માટે આપણે કેટલા ટાઈમ માટે કે ફાયર અકર થયાના પછી આપણો નોર્મલ બિઝનેસ સ્ટાર્ટ થાય એમાં એસ્ટિમેટેડ ટાઈમ આપણે કેટલો લાગશે એવું એક એસ્ટિમેટ કરી અને 2 મંથ, 3 મંથ, 5 મંથ માટેનું આપણે એક ટાઈમ ફિક્સ કરીએ. દેટ ઇઝ નોન એઝ અ ઇન્ડેમિનિટી પીરિયડ. ઇન્સ્યોરન્સ કંપની પે કમ્પન્સેશન ફોર ધ લોસ ઓફ પ્રોફિટ વિધિન ધીસ ટાઈમ લિમિટ પીરિયડ ઓનલી. બરાબર. ઇન્સ્યોરન્સ કંપની આપણે જે આ પોલિસીમાં ટાઈમ લીધો હોય એટલા ટાઈમ માટેનો જ લોસ ઓફ પ્રોફિટ આપે છે. રિયલ લાઈફમાં એવું પણ થતું હોય છે કે ભાઈ આપણે એસ્ટિમેટેડ લગાવ્યું હોય 5 મંથમાં આપણો નોર્મલ બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે અને જ્યારે એકચ્યુઅલમાં બિઝનેસ આપણો 3 મંથમાં સ્ટાર્ટ થાય તો ઇન્સ્યોરન્સ કંપની 3 મંથ ઇન્ડેમિનિટી પીરિયડ કન્સિડર કરે. ઇન અનધર કેસ કે આપણે 5 મંથ આપણે મેન્શન કર્યા હતા પોલિસીમાં અને એકચ્યુઅલમાં જ્યારે આપણો રેગ્યુલર બિઝનેસ સ્ટાર્ટ થયો ફ્રોમ ધ ડેટ ઓફ ફાયર અને એના માટે આપણે 7 મંથ લાગ્યા છે તો 7 મંથ માટે લોસ ઓફ પ્રોફિટ નહીં મળે પણ મેક્સિમમ 5 મંથ માટે મળે છે. So insurance company paid claim within this limited period. If the business remain closed more than this indemnity period, claim is paid only for the loss of profit of this period. મતલબ કે તમે 5 મંથની પોલિસી લીધી છે કે 5 મંથ ઇન્ડેમિનિટી પીરિયડવાળી પોલિસી અને તમારો બિઝનેસ નોર્મલી થાય ત્યાં સુધીમાં તમને 6 કે 7 મંથ થયા તો ઇન્સ્યોરન્સ કંપની તમને 5 મંથના પ્રોફિટ માટેનું જ કમ્પન્સેશન પે કરશે, 6 કે 7 મંથ માટેનું નહીં કરે. If the business remains closed for lesser period, then calculation is made according to such lesser period of actual closure of business. મીન્સ કે તમે 5 મંથની ઇન્ડેમિનિટી પીરિયડવાળી પોલિસી લીધી છે અને તમારો નોર્મલ બિઝનેસ 3 મંથમાં સ્ટાર્ટ થઈ ગયો તો તમારો એકચ્યુઅલ લોસ 3 મંથનો છે તો કંપની તમને 3 મંથ માટેનું પ્રોફિટનું કમ્પન્સેશન પે કરશે. Now amount of policy मतलब કે સામાન insured. During the period of indemnity, a business unit has to bear the loss of profit plus loss of fixed expense. હવે આપણે જે નેટ પ્રોફિટ અર્ન કરવાના છીએ પ્લસ આપણે સર્ટેન ફિક્સ એક્સપેન્સ છે કે જે આપણું પ્રોડક્શન થાય કે ન થાય પણ આપણે એક્સપેન્સ ઇન્કર્ડ કરવાનો હોય. સો ઇન્સ્યોરન્સ કંપની વિલ પે ફોર ધ એક્ચ્યુઅલ લોસ ઓનલી and the policy amount would be determined very accurately. Generally, policy for the current year is taken based on a figure of last financial year. This profit should be business profit. હવે આ આપણે બિઝનેસ પ્રોફિટ કન્સિડર કરવાનું છે જેમાં નોન બિઝનેસ ઇન્કમ હોય તો આપણે એલિમિનેટ કરી નાખવું. ધ ફોલોવિંગ આઇટમ ઓફ ઇન્કમ શુડ બી રિમૂવ ઇફ ઇન્ક્લુડેડ ફ્રોમ ઇટ. જો આપણી આ બધી ઇન્કમ તમારા P&L અકાઉન્ટમાં હોય તો આ બધી આપણે આઇટમ એક્સક્લુડ કરી નાખવી પડે છે લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં. એબનોર્મલ ઇન્કમ લાઇક લોટરી price etc., tax refund or penalty, non-business income like interest on investment, advance etc., capital income like profit on sale of assets etc. Fixed expense which cannot be reduced though the production and sales is stopped, such expense should be included in the policy. मतलब कि આપણે જે પોલિસી લેવાના છે એ આપણો નેટ પ્રોફિટ પ્લસ ફિક્સ્ડ એક્સપેન્સ, એવા ફિક્સ્ડ એક્સપેન્સ કે જે આપણા પ્રોડક્શન કે સેલ્સ થાય કે ન થાય સ્ટીલ આપણે ઇન્કર્ડ કરવા જ પડે. જેમ કે આપણું રેન્ટ, જો આપણી રેન્ટેડ પ્રિમાઇસીસમાં હોય તો પ્રિમાઇસીસનું રેન્ટ છે આપણે બિઝનેસ કરીએ કે ન કરીએ રેન્ટ આપણે પે કરવું પડે. તો એ ફિક્સ એક્સપેન્સ પણ આપણે પોલિસીમાં કવર કરાવવો હોય. તો નોર્મલી આપણી પોલિસી અમાઉન્ટ જે ડિટરમાઇન થતી હોય છે એ નેટ પ્રોફિટ મતલબ કે નેટ બિઝનેસ પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સ. જે આપણે એવું લાગે કે આ ફિક્સ એક્સપેન્સ મારે કરાવવા છે. ફિક્સ એક્સપેન્સ ઓલ્સો નોન એઝ અ સ્ટેન્ડિંગ ચાર્જીસ. સ્ટેન્ડિંગ ચાર્જીસ મીન્સ અ ફિક્સ્ડ એક્સપેન્સ. એમાંથી આપણે જેટલા ઇન્સ્યોર કરાવી દેટ ઇઝ નોન એઝ અ ઇન્સ્યોર સ્ટેન્ડિંગ ચાર્જીસ. અને જે ફિક્સ એક્સપેન્સનો આપણે ઇન્સ્યોરન્સ પોલિસીમાં કવરઅપ નથી કરાવતા દેટ ઇઝ નોન એઝ અનઇન્સ્યોર સ્ટેન્ડિંગ ચાર્જીસ. વેરિયેબલ એક્સપેન્સ વિચ આર ચેન્જ વિથ ધ ઇન્ક્રીઝ ડિક્રીઝ ઓફ પ્રોડક્શન એન્ડ સેલ્સ આર નોટ કન્સિડર ફોર ધ પોલિસી અમાઉન્ટ. વેરિયેબલ એક્સપેન્સ છે એ આપણા પ્રોડક્શન સાથે કનેક્ટેડ હોય છે તો એનું આપણે કોઈ પોલિસીમાં ઇન્ક્લુઝન નથી કરાવતા. To determine the claim amount, keep in mind the following points. First, calculation of short sales. આ બધા આપણા પ્રેક્ટિકલ ક્વેશ્ચનના સ્ટેપ્સ છે કે જ્યારે આપણે કરશું તો ધ્યાન રાખવું પડશે. ફર્સ્ટ છે કેલ્ક્યુલેશન ઓફ શોર્ટ સેલ્સ. વોટ ઇઝ ધ શોર્ટ સેલ્સ? સો શોર્ટ સેલ માટેનું કેલ્ક્યુલેશન આપણું આવે છે સેલ્સ ઓફ લાસ્ટ યર કરસ્પોન્ડિંગ ટુ ધ ઇન્ડેમિનિટી પીરિયડ. મતલબ કે એક્ઝામ્પલ લઈએ પ્રેક્ટિકલી કે સપોઝ કે આપણી 1 જુલાઈની ફાયર અકર થઈ છે
અને નોર્મલ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે આપણે 3 મંથનો ટાઈમ લાગે છે. 1 જુલાઈ 20 તો નોર્મલ બિઝનેસ આપણો સ્ટાર્ટ થશે 3 મંથ કાઉન્ટ કરીએ તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. તો ઓક્ટોબર 1 ઓક્ટોબરમાં સ્ટાર્ટ થઈ જશે. તો 1 જુલાઈ 19 ટુ 31 ઓક્ટોબર 19 લાસ્ટ યરના 3 મંથનું કરસ્પોન્ડિંગ sales, that is known as the sales of last year corresponding to indemnity period. Add estimated increase or decrease. જો increase હોય તો increase અને decrease હોય તો decrease. Less current year sales during the indemnity period. મતલબ એકચ્યુઅલમાં જે ડેટના ફાયર અકર થઈ હતી ત્યારથી નોર્મલ બિઝનેસ આપણો સ્ટાર્ટ થયો, મતલબ કે 1 જુલાઈ ટુ 30 સપ્ટેમ્બર એ ડિડક્ટ કરીએ તો આપણે મળી જાય શોર્ટ સેલ્સ. Now second is the calculation of percentage of profit. Lower percentage to be applied. અહીંયા આપણે બે રેટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એક લાસ્ટ યરના બેઝ ઉપર અને એક આપણે જે પોલિસી વેલ્યુ લીધી હોય છે એના બેઝ ઉપરથી. તો ફર્સ્ટ રેટ ઓફ લાસ્ટ યર પ્રોફિટ, જેનું કેલ્ક્યુલેશન નોર્મલી આપણે જે લાસ્ટ યર નેટ પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સ ડિવાઇડ બાય લાસ્ટ યર સેલ્સ, અને રેટ ઓફ પ્રોફિટ કવર્ડ બાય પોલિસી. મતલબ આપણે જે પોલિસી વેલ્યુ લીધી છે એના બેઝ ઉપર આપણે પરસન્ટેજ કેલ્ક્યુલેટ કરતા હોય છે. અમાઉન્ટ ઓફ પોલિસી મતલબ જે પોલિસીની વેલ્યુ છે ડિવાઇડ બાય સેલ્સ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર. જે ડેટના ફાયર અકર થઈ એ ડેટથી લાસ્ટ 12 મંથનું સેલ્સ, બરાબર. એટલે અમાઉન્ટ ઓફ પોલિસી ડિવાઇડ બાય સેલ્સ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર ઇન્ટુ 100. બરાબર. હવે અહીંયા આપણે એડજસ્ટમેન્ટ પણ આપવાના હોય છે. તો ક્યાં એડજસ્ટમેન્ટ હોય છે? નોટ ઇફ એસ્ટિમેટ ઇન્ક્રીઝ ઇન સેલ ઇઝ ગિવન. જો આપણે એવું કીધું હોય કે સેલ્સ છે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં છે કે ડિક્રીઝિંગ ટ્રેન્ડમાં છે, સો ઇફ એની ટ્રેન્ડ ગિવન ઇન અ સેલ્સ then it should be added to the second formula. મતલબ જે લાસ્ટ યરનો જે સેલ્સ છે 12 મંથ, તો એમાં આપણે એમાં એડ કરવું પડે. ઇફ ઇટ એસ્ટિમેટેડ દેટ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ પર્સન્ટેજ, જ્યારે આપણે એવું કીધું હોય કે ભાઈ પ્રોફિટના પર્સન્ટેજમાં ઇન્ક્રીઝ થાય છે, ફોર એક્ઝામ્પલ 2%, 3%, 5%, then it should be added or deducted in a percentage of profit calculated from first formula. મતલબ કે આપણી પાસે આ બે કેલ્ક્યુલેશન્સ છે, તો આપણે એડજસ્ટમેન્ટ શું આપવાના છે? તો કે ઇન્ક્રીઝ ઇન સેલ્સ આપવાના છે અને ઇન્ક્રીઝ ઇન રેટ ઓફ પ્રોફિટ ઓર ડિક્રીઝ ઇન સેલ્સ, ડિક્રીઝ ઇન રેટ ઓફ પ્રોફિટ. દેટ ઇઝ નોન એઝ અ એડજસ્ટમેન્ટ. તો એ એડજસ્ટમેન્ટના કેસમાં જો સેલ્સમાં ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતું હશે તો એ આપણે જે સેકન્ડ ફોર્મ્યુલા છે લાસ્ટ 12 મંથનું આપણે જે ફાઇન્ડ કરતા હોય, કારણ કે એ આપણી કરંટ હોય, લાસ્ટ 12 મંથનું કાઉન્ટ કરતા હોય, તો એમાં આપણે એડજસ્ટેડ સેલ્સ લેવું પડશે અને રેટ ઓફ લાસ્ટ યર પ્રોફિટ છે એમાં આપણે પ્લસ કે માઇનસ ચેન્જ કરશું. થર્ડ, ફાઇન્ડિંગ લોસ ઓન પ્રોફિટ, that is known as a profit on short sales, also known as a claim. અહીંયા શોર્ટ સેલ્સ મલ્ટીપ્લાય લોઅર રેટ ડિવાઇડ બાય 100. મતલબ આપણે જે પ્રીવિયસ સ્લાઇડમાં જે આપણે બે રેટ ફાઇન્ડ આઉટ કર્યા, રેટ ઓફ પ્રોફિટ ઓફ લાસ્ટ યર એન્ડ રેટ ઓફ પ્રોફિટ કવર્ડ બાય પોલિસી, એ બેમાંથી જે લોઅર રેટ છે એ આપણે શોર્ટ સેલ્સ જે આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું સ્ટેપ નંબર 1માં એ અપ્લાય કરીએ એટલે આપણે મળી જશે અહીંયા જે આપણું ફર્સ્ટ ફોર્મ્યુલા મળે છે અહીંયા એ આના કારણે આપણે મળી જશે ક્લેમ. અહીંયા આપણો પ્રોફિટનો ક્લેમ મળી જશે ડાયરેક્ટલી. નાવ ક્લેમ ફોર એડિશનલ એક્સપેન્સ. સમટાઈમ આપણે એડિશનલ એક્સપેન્સ કરતા હોઈએ છીએ. એડિશનલ એક્સપેન્સ એટલા માટે કરવામાં આવે કે જેના કારણે આપણું સેલ્સ જે નોર્મલ સિચ્યુએશન્સમાં થવું જોઈએ એટલીસ્ટ એટલું થઈ શકે. તો ઘણી બધી વાર કેવું હોય કે રેન્ટેડ પ્રિમાઇસીસમાં આપણે બિઝનેસ ચલાવતા હોય અને અહીંયા ફાયર અકર થઈ હોય તો શું કરીએ કે ભાઈ સેલ્સ કરવા માટે એક અનધર પ્રિમાઇસીસ આપણે રેન્ટ ઉપર લઈએ અને ત્યાં આપણે બિઝનેસ જેટલું થઈ શકે એટલું આપણે કન્ટિન્યુ કરતા હોય છે, જેના કારણે શું થાય કે આપણું સેલ્સનું જે રિડક્શન ફાયરના કારણે થતું હોય તો એની સામે આપણે બેનિફિટ થાય. સો લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ actual additional expense or additional expense multiply net profit plus insure fixed expense divide net profit plus insurable fixed expense. And third, additional sales due to additional expense into rate of profit divided by 100. આ 3માંથી જે લોઅર વેલ્યુ હશે એ આપણે મળશે એડિશનલ એક્સપેન્સ તરીકે.
આ એક્સપેન્સ એના માટે હોય કે આ એક્સપેન્સ કરવાથી આપણા સેલ્સમાં થોડું ઘણું ઇન્ક્રીઝ થઈ શકે એકચ્યુઅલ સેલ્સ ડ્યુરિંગ ધ ઇન્ડેમિનિટી પીરિયડ. જો આ એક્સપેન્સ ન કરીએ તો આપણું સેલ્સ છે ઓલમોસ્ટ ઝીરો હોય. એટલે જો આપણો એડિશનલ ક્લેમ હશે એડિશનલ એક્સપેન્સ તો એ કેસમાં આપણું સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ એ આપણું બનશે ક્લેમ ફોર લોસ ઓફ પ્રોફિટ એઝ પર સ્ટેપ 3. મતલબ અહીંયા જે ફાઇન્ડિંગ લોસ ઓફ પ્રોફિટ છે એ આપણો પ્રોફિટનો ક્લેમ છે અને ક્લેમ ફોર એડિશનલ એક્સપેન્સ અહીંયા 3માંથી જે લોવર છે એ એટલે આપણો મળી જશે ગ્રોસ ક્લેમ. તો આપણો સીધો આ ગ્રોસ ક્લેમ આવી જાય. If average clause is applicable, then net claim should be find out. What is the average clause? Average clause ક્યારે હોય કે જ્યારે તમે પોલિસીની અમાઉન્ટ ઘટાડો છો તો નેટ પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સ, બરાબર, જે અલ્ટિમેટલી આપણા પર્સન્ટેજ ઉપર બેઝ હોય છે. તો જેટલું તમે પોલિસી વધારે લ્યો એટલું પ્રીમિયમ પણ વધારે આવે. તો સમટાઈમ એવું પોસિબલ હોય છે કે લોકો જે પોલિસી લેતા હોય છે આઈધર ધ ઓવર ઇન્સ્યોરન્સ ઓર ધ અંડર ઇન્સ્યોરન્સ. ઓવર ઇન્સ્યોરન્સનો મતલબ જે પોલિસીની વેલ્યુ છે, મતલબ આપણે જે નેટ પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સની જે અમાઉન્ટ આવે છે એની કરતાં વધારાની અમાઉન્ટ પોલિસી લઈએ તો એને ઓવર પોલિસી કહેવામાં આવે. એની કમ્પેરિઝનમાં આપણે લોઅર વેલ્યુ લઈએ તો એને અંડર ઇન્સ્યોરન્સ કહેવામાં આવે. તો અંડર ઇન્સ્યોરન્સના કેસમાં આપણે એવરેજ ક્લોઝનું કેલ્ક્યુલેશન આવતું હોય છે. ધ ઇન્સ્યોરન્સ ઇઝ અ કોન્ટ્રાક્ટ ટુ કમ્પેન્સેટ ધ લોસ ઓર ડેમેજ સફર બાય ધ ઇન્સ્યોર્ડ મતલબ પાર્ટી. Insurance company pay claim for the damage according to the average clause. It cannot pay claim for more than the policy value. Policy value કરતાં વધારે આપશે નહીં. If the insurance is for more amount, only actual damage loss is paid. તો વધારે પોલિસી લીધી હશે તો actual loss જેટલું જ મળશે. If the insurance is less amount છે એની કરતાં ઓછું લીધું છે તો claim is paid to the proportional. In case of over insurance, insurance company pay actual amount of loss. Therefore, average clause is applicable in case of under insurance. When average clause is applicable, can be find out by claim actual loss of profit into amount of policy divided by insurable amount of profit. Generally આ પોઈન્ટ્સ આપણે લોસ ઓફ સ્ટોકની અંદર કવર થતો હોય છે. આપણે જે લોસ ઓફ પ્રોફિટ છે એની અંદર જે 3 સ્ટેપ હોય છે જનરલી આપણા, ફર્સ્ટ ઇઝ અ શોર્ટ સેલ, સેકન્ડ ઇઝ અ રેટ ઓફ પ્રોફિટ. જે બી આપણે કેલ્ક્યુલેટ કરી છે એમાં ફર્સ્ટ બેઝડ ઓન લાસ્ટ યર પ્રોફિટ એન્ડ સેકન્ડ છે કવર્ડ બાય પોલિસી. એ કવર્ડ બાય પોલિસીની અંદર એવરેજ ક્લોઝનો પોઈન્ટ્સ કવર થઈ જાય છે. તો એના માટે આપણે એક્સ્ટ્રા વર્કિંગ હોતી નથી. ઇન્સ્યોરેબલ પ્રોફિટનો મિનિંગ શું હોય છે? જે અહીંયા આપ્યું છે ઇન્સ્યોરેબલ અમાઉન્ટ ઓફ પ્રોફિટ ઇક્વલ ટુ તો સેલ ઓફ 12 મંથ પ્રાયર ટુ ફાયર, મતલબ જે ડેટના ફાયર અકર થઈ છે તેના આગલા 12 મંથનું. સિમ્પલ ઇટ ઇઝ અ સેલ્સ ઓફ 12 મંથ ફ્રોમ ધ ડેટ ઓફ ફાયર. એડ ઓર લેસ એની એક્સપેક્ટેડ ડિક્રીઝ એટલે એડજસ્ટેડ સેલ્સ મળે અને ઇન્સ્યોરેબલ પ્રોફિટ એડજસ્ટેડ સેલ્સ જે મળ્યું ઇન્ટુ રેટ ડિવાઇડ બાય 100. ક્લિયર ફ્રેન્ડ્સ? તો અહીંયા હવે આપણા થિયરિકલ પાર્ટ્સ છે બધા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.